નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણો આજનો જે વિષય ઇંગ્લિશ અને આપણું જે ટોપિક WH ક્વેશ્ચન ચાલી રહ્યો છે તે આજે આ ચેપ્ટર WHને પૂર્ણ કરશું. છેલ્લા બે જે WH ક્વેશ્ચન આપણા બાકી છે, હાઉ લોંગ અને હાઉ ઓફન, એને આપણે જોશું, એનો આપણે અભ્યાસ કરશું. અગાઉના વિડીયોઝની અંદર આપણે ઘણા બધા WH શબ્દો જોયા હતા. હુથી માંડીને છેલ્લે આપણે હાઉ મચ જોયું હતું. એ હાઉવાળા બીજા હજી હાઉ લોંગ અને હાઉ ઓફન. હવે છેલ્લા વિડીયોની અંદર મેં વાત કરી કે અમુક એવા WH છે જે સમયના સંદર્ભમાં કે કોઈ એક સરખું સમાન હોય પણ એમાં નજીકનો અથવા તો થોડો ઘણો ફરક હોય. જ્યારે એ વાક્ય આપણી સામે આવે ત્યારે આપણને એની અંદર પ્રશ્નો થતા હોય કે આમાં વેનથી બનાવો કે હાઉ લોંગથી બનાવો. અત્યાર સુધી આપણે શું હતું કે ટૂંકું કે બે હોય તો બેને આપણે જોતા હતા કે હાઉ લોંગ ને હાઉ ઓફન. જ્યારે આ અલગ અલગ હોય ત્યારે આપણને ખ્યાલ જ હોય કે આ વાક્યમાંથી આવો શબ્દ આપણે દૂર કરવાનો થશે. પણ જ્યારે બધું ભેગું આવે ત્યારે આપણે ઘણું બધું વિચારવું પડતું હોય છે. જ્યારે એકારે બધું ભેગું આવે ત્યારે ઘણું બધું વિચાર્યા પછી પણ ઘણી બધી આપણને દ્વિધા રહેતી હોય, મૂંઝવણ હોય, કન્ફ્યુઝન આપણને થતું હોય. તો એ કન્ફ્યુઝન દૂર કરવા માટે એકમાત્ર ઉપાય એ છે કે મહાવરો. બરાબર, તો મહાવરો કરતું રહેવું. આજનું આપણું છે હાઉ લોંગ. હાઉ લોંગ છે એ પણ વેનની જેમ જ, વેનની જેમ એટલે સમય માટે જ પ્રશ્ન પૂછાય. પણ જ્યારે વેન છે અને હાઉ લોંગ છે એ બે વચ્ચેનો તફાવત રહ્યો એ આપણને સમજવો જોઈએ. એ જો આપણને સમજાઈ જાય તો સરળતાથી આપણને હાઉ લોંગ અને વેનથી ક્યારે પ્રશ્ન પૂછી શકાય એ આપણને આવે. હવે વેન છે એ ક્યારે પ્રશ્ન પૂછવા માટે ઉપયોગી થાય તો જ્યારે વાક્યની અંદર કોઈ ઘટના આ સમયે બનેલી છે, ઘટના બનવાનો સમય આપેલો હોય, એ સમય પર્ટિક્યુલર સમય ઇવનિંગ હોય, 10 o'clock હોય, સેટરડે હોય, પાસ્ટમાં કોઈ પણ યર હોય. તો આ રીતના કોઈ ઘટના ઘટવાનો પર્ટિક્યુલર સમય તમારી પાસે હોય, સમય પોઈન્ટ ઓફ ટાઈમ એ આપેલું હોય ત્યારે વેનથી તમે પ્રશ્ન પૂછો. પણ હાઉ લોંગ સમય માટે પણ એ સમય દરમિયાન એનો સમયગાળો હોય. એટલે કોઈ ઘટના કે કોઈ ક્રિયા કેટલા સમય માટે બને છે, એમાઉન્ટ ઓફ ટાઈમ અથવા તો પીરિયડ ઓફ ટાઈમ માટે હાઉ લોંગથી, સમયગાળો જાણવા માટે હાઉ લોંગથી પ્રશ્ન પૂછાતો હોય છે. તો આ રીતના વેન અને હાઉ લોંગ વચ્ચેનો સામાન્ય તફાવત છે. વાક્ય રચના તો હાઉમાં જે રીતના બધી આવતી હતી એવી જ વાક્ય રચનાઓ આવે, હાઉ લોંગની હોય કે હાઉ ઓફનની હોય, એમાં કોઈ જાજો ફરક નથી. જેનાથી તમારે પ્રશ્ન બનાવવાનો એ પ્રશ્ન સૂચક શબ્દ પહેલાં હાઉ લોંગ, ટુ બી, ટુ ડુ, હેઝ, ટુ હેવ હોય તો ટુ હેવ લખ્યું નથી. સબ્જેક્ટ, વર્બ, અન્ય શબ્દ હોય ત્યારે. યુ હેવ બીન વેઇટિંગ ફોર 5 minutes. સમય આપણને આપેલો 5 minutes. સમય છે એ શેમાં આવે, સેકન્ડથી માંડી, મિલી સેકન્ડથી માંડીને આગળ ઘણું બધું આવે. મિલી સેકન્ડ, મિનિટ, કલાક, દિવસ, અઠવાડિયું, પખવાડિયું. બરાબર. એટલે અહીંયા જે 4-5 minutes એટલે છેલ્લી 5 મિનિટ એવો અર્થ થાય. એટલે તું 5 મિનિટથી રાહ જોઈ રહ્યો છે એવો અર્થ થાય. તો અહીંયા ક્યારે રાહ જોશે એવું પૂછી વેનથી પ્રશ્ન. વેન હેવ યુ બીન વેઇટિંગ, તો એનો અર્થ તું ક્યારે રાહ જોતો હતો.
એવો અર્થ થયો કહેતો. તો એમાં જવાબ શું આવે? ગઈકાલે, આજે, 2 મિનિટ પહેલાં, એવો જવાબ આવે. પણ અહીંયા તો આપણે 4-5 મિનિટ, કેટલા સમયથી તું મારી રાહ જોશ, એવો પ્રશ્ન જ્યારે પૂછાય ત્યારે હાઉ લોંગ આવે. એટલે કે અહીંયા જો 5 મિનિટ રહ્યો એ સમયગાળો આપ્યો, કોઈ ચોક્કસ સમય નથી. અહીં સમયગાળો, સમયનો અંતર, કેટલો સમય, એવું 5 મિનિટ. એટલે આપણે એના પ્રશ્ન શેનાથી બનાવશું? હાઉ લોંગથી. હાઉ લોંગ હેવ યુ બીન વેઇટિંગ? તું ક્યારથી, કેટલા સમયથી મારી રાહ જોઈ રહ્યો છે અથવા તું રાહ જોઈ રહ્યો છે. એટલે ફોર અથવા સિન્સ પછી મોટા ભાગે આ રીતના સમયગાળો હોય. ફોર પછી લેન્થ ઓફ ટાઈમ આપેલું હોય અને સિન્સ પછી પોઈન્ટ ઓફ ટાઈમ આપેલો હોય. તો આ રીતના સિન્સ અથવા ફોર મોટા ભાગે કયા કાળની અંદર હોય? તો પરફેક્ટ ટેન્સની અંદર અથવા તો કન્ટિન્યુ પરફેક્ટ, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ અથવા તો પૂર્ણ વર્તમાન કાળની અંદર વધુ પ્રમાણમાં હોય. એટલે મોટા ભાગે એના વાક્ય આપણી પાસે હોય. યુ હેવ બીન વેઇટિંગ ફોર 5 મિનિટ. હાઉ લોંગ હેવ યુ બીન વેઇટિંગ? કેટલા સમયથી તું રાહ જોઈ રહ્યો છે. ગોપાલ હેઝ બીન લિવિંગ ઇન ધીસ હાઉસ સિન્સ 2012 અથવા 2012. તો આ રીતના અહીંયા ફોરનો ઉપયોગ થયો હતો, એના પછી લેન્થ ઓફ ધ ટાઈમ આપેલો હતો. અહીંયા સિન્સનો ઉપયોગ થયો, સિન્સ પછી જે સમય આપેલો એ સમય નથી, સમય બિંદુ છે. સમય બિંદુ એટલે પોઈન્ટ ઓફ ટાઈમ, ત્યારથી ને એવો અર્થ થાય. ગોપાલ અહીંયા આ ઘરની અંદર છેલ્લા, આપણે કેવું હોય તો છેલ્લા 8 વર્ષની રહે છે, એ રીતના પણ કહી. પણ આપણે અહીંયા ગણતરી કરવી પડે કેટલો સમય એવો, કેમ કે 2012થી રીએ છે, 2012થી અત્યાર સુધી 8 વર્ષના સમયગાળો, તો 8 વર્ષની રીએ છે. અથવા એવું કહેવાય કે સિન્સ હિઝ બ્રધર ડેથ, જ્યારથી એના ભાઈનું મૃત્યુ થયું છે ત્યારથી તે અહીંયા રીએ છે. તો આ રીતના વાક્યની અંદર મોટા ભાગે ફોર અથવા સિન્સ આપેલું હોય, ત્યાર પછી કાં તો લેન્થ ઓફ ટાઈમ આપેલું હોય અથવા પીરિયડ ઓફ ટાઈમ આપેલો હોય અથવા તો અમાઉન્ટ ઓફ ટાઈમ આપેલો હોય ત્યારે, અથવા સિન્સનો ઉપયોગ કરીને પોઈન્ટ ઓફ ટાઈમ આપેલો હોય ત્યારે આપણે સમયની ગણતરી કરતા હોઈએ છીએ, ત્યારે ગણતરી દર્શાવવાની હોય. હાઉ લોંગ હેઝ ગોપાલ બીન લિવિંગ ઇન ધીસ હાઉસ? આ ઘરની અંદર, આ મકાનની અંદર ગોપાલ કેટલા સમયથી રહે છે? તો આપણે એનો જવાબ આપી ત્યારે સિન્સ અથવા ફોરનો ઉપયોગ કરી શકીએ. જવાબ બે રીતના આપી શકાય. ગોપાલ હેઝ બીન લિવિંગ ઇન ધીસ હાઉસ સિન્સ 2012. અથવા બીજી રીતના જવાબ આપવો હોય તો ગોપાલ હેઝ બીન લિવિંગ ઇન ધીસ હાઉસ ફોર 8 years. છેલ્લા 8 વર્ષથી રહે છે, તો 2012થી તે રહે છે. આ રીતના એનો ઉપયોગ થતો હોય છે. એક હાઉ લોંગનો આ ઉપયોગ સમયગાળો જાણવા માટે. બીજા સંદર્ભોમાં પણ એનો ઉપયોગ થાય કે કોઈ વસ્તુની લંબાઈ, મેઝરમેન્ટ, માપનના અર્થમાં એનો ઉપયોગ થાય. પણ લંબાઈ, કોઈ વસ્તુની, વ્યક્તિની કે કોઈ પણ સ્થળની લંબાઈ જાણવા માટે આપણે એનો ઉપયોગ કરી શકતા હોઈએ છીએ. લંબાઈના સંદર્ભમાં જ્યારે પ્રશ્ન પૂછવાનો હોય ત્યારે પણ હાઉ લોંગ આપણે ઉપયોગ કરીએ છીએ. કઈ રીતના? તો જુઓ, ધ વેડિંગ ડ્રેસ વોઝ વેરી શોર્ટ. વેડિંગ ડ્રેસ, લગ્નનો જે ડ્રેસ છે, પહેરવેશ, એ ખૂબ જ ટૂંકો છે. તો કેવો છે એવું નથી આપણે પૂછવાનું, વિશેષણના અર્થમાં નથી લેવાનું, પણ લંબાઈના અર્થમાં કે લાંબો કેટલો છે એવો પ્રશ્ન આપણે પૂછવાનો. અહીંયા કન્ફ્યુઝન થાય. વેરી રહ્યું એ વિશેષણ છે, તો હાઉ શોર્ટ એવો પ્રશ્ન મેં તમને કીધો, હાઉ બ્યુટીફુલ. તો હાઉ શોર્ટ વોઝ વેડિંગ ડ્રેસ, એ રીતના પણ પ્રશ્ન પૂછી શકાય. અને હાઉ લોંગના સંદર્ભમાં તો ત્યારે જવાબ આપણો શું આવે? શોર્ટ. તો હાઉ લોંગ વોઝ ધ વેડિંગ ડ્રેસ એવો પ્રશ્ન પણ પૂછી શકાય. એટલે આ રીતના પણ લંબાઈના અર્થમાં તો અહીંયા બીજું કે ઇટ ઇઝ 2 મીટર લોંગ. કોઈ એક વસ્તુ છે અથવા દોરી છે એ 2 મીટર લાંબી છે, તો ત્યારે હાઉ લોંગ ઇઝ ઇટ
તે કેવડી છે. એટલે અહીંયા સમય નહીં પણ અહીંયા શું આવે લંબાઈના સંદર્ભમાં. એવી રીતના આપણે કહેતા હોય કે હાઉ લોંગ ઇઝ યોર રિસેસ, તમારો રિસેસ કેટલા સમયનો છે, તો ઇટ ઇઝ 10 મિનિટ અથવા ઇટ ઇઝ 20 મિનિટ્સ. આ રીતના સમયના સંદર્ભમાં અથવા લંબાઈ જાણવા માટે હાઉ લોંગનો ઉપયોગ થાય છે. એક લાકડી સ્ટીક છે 3 મીટર લાંબી છે, ધીસ સ્ટીક ઇઝ 3 મીટર. તો આપણે પ્રશ્ન પૂછો લેવા જઈએ ત્યારે તો ખાલી આટલું જ પૂછવાનું હાઉ લોંગ. ખાલી આપણે આમ લાકડી પડી ત્યારે એમ જ કહેવાનું હાઉ લોંગ, એટલે એ તરત સમજી જાય કે એ લંબાઈ વિશે વાત કરે, કેમ કે અહીંયા સમય આવે નહીં. પણ આપણે લખવું હોય તો હાઉ લોંગ ઇઝ ધીસ સ્ટીક, આ સ્ટીક કેટલી લાંબી છે એ પ્રશ્ન પૂછાતો હોય. એટલે આ એક હાઉ લોંગ. જ્યારે વેન અને હાઉ લોંગ ઓપ્શન આવે ત્યારે વિકલ્પોને વ્યવસ્થિત રીતે જોવાના. ભૂલ થાય શરૂઆતમાં થાય પણ વારંવાર એને જોવાનું કે સમયના સંદર્ભોમાં પ્રશ્નો પૂછવાની વાત થઈ છે તો વેને આવી શકે અને હાઉ લોંગે આવી શકે. તો આપણે એમાંથી શું મૂકવાનું છે એ આપણે વિચારવાનું. ત્યાર પછી બીજું હાઉ ઓફન. હાઉ ઓફન કેટલી વખત એવો અર્થ થાય. અહીંયા કેમ કેટલો સમય અથવા કેટલું લાંબુ એવો અર્થ જેમ આપણે હાઉ લોંગ ન કરી શકીએ, એનો અર્થ થાય કેટલું લાંબુ અથવા કેટલો સમય. એવી રીતના હાઉ ઓફન એટલે કેટલી વખત, અને વખત એટલે વારંવાર પુનરાવર્તિત, અને પુનરાવર્તિત એટલે ફ્રીક્વન્સી. કોઈ પણની ફ્રીક્વન્સી જાણવા માટે, આવૃત્તિ જાણવા માટે, એટલે કોઈ પણ એટલે શું, કોઈ ક્રિયા, કોઈ કાર્યની ફ્રીક્વન્સી જાણવા માટે, આવૃત્તિ જાણવા માટે, પુનરાવર્તિત થતી બાબતને જાણવા માટે હાઉ ઓફનથી પ્રશ્ન પૂછવામાં આવે. બરાબર, હું દિવસમાં 10 વખત પાણી પીવું છું, તો હાઉ ઓફન ડુ આઈ ડ્રિંક વોટર. દિવસમાં હું કેટલી વખત પાણી પીવું અથવા હું રોજ કેટલી વખત પાણી પીવું છું એવું પ્રશ્ન પૂછવો હોય તો હાઉ ઓફન ડુ આઈ ડ્રિંક વોટર. હું દિવસમાં કેટલી વખત પાણી પીવું છું. જ્યાં ક્રિયાની પુનરાવૃત્તિ થતી, વારંવાર કોઈ ક્રિયા થતી હોય, અથવા ક્યારેક ક્યારેક થતી હોય, અથવા ક્યારેય ન થતી હોય, અથવા હંમેશા થતી હોય, જે સાદા વર્તમાનકાળના મોટા ભાગના સમય સૂચક શબ્દ છે એવા શબ્દોને દૂર કરીને હાઉ ઓફનથી પ્રશ્ન પૂછાય. કારણ કે અહીંયા ફ્રીક્વન્સી દર્શાવે. નેવર કદી પણ નહીં, ક્યારેય નહીં, ઓલવેઝ હંમેશા, એવર કાયમ. આવા જે શબ્દો છે સમટાઈમ, જનરલી, રેગ્યુલરલી, યુઝ્યુઅલી, સમટાઈમ્સ, આવા શબ્દને દૂર કરીને પ્રશ્ન બનતા હોઈએ છે. શેનાથી? ઓફનથી. પેલું જો, રાજેશ પ્લાન્સ ટુ પ્લે ટેનિસ ધીસ સમર એવરી ડે. રાજેશે આ ઉનાળામાં દરરોજ ટેનિસ રમવાનું આયોજન કર્યું છે. તો આપણે કેટલી વાર રમવાનું, કેટલી વખત રમવાનું, કેવી રીતના રમવાનું, કેવી રીતનામાં પાછું આવતી કેટલી વખત રમવાનું. આ ઉનાળામાં કેટલી વખત રમે તો દરરોજ રમશે. ક્રિયાની પુનરાવર્તિત બાબતો દર્શાવે છે. તો હાઉ ઓફન ડઝ ગોપાલ પ્લાન ટુ પ્લે ટેનિસ ધીસ સમર એવરી ડે શબ્દ નીકળીએ. વેનથીને પ્રશ્ન પૂછાય પાછું. તો આ રીતના ઓપ્શનની અંદર આપણને કેવું ઓપ્શન આપેલું છે, કોના અનુસંધાને આપણે પ્રશ્ન પૂછવાનું કીધું. ક્રિયાની પુનરાવર્તિત બાબતો હોય તો હાઉ ઓફનથી પ્રશ્ન પૂછો. ખાલી સમયના સંદર્ભમાં હોય તો વેનથી પ્રશ્ન પૂછો. એટલે આ બધા અમુક જે રહ્યા એ ખૂબ જ અભ્યાસ, પ્રેક્ટિસ, મહાવરો કરશો તો તમને સરળતાથી સમજાશે. એકવાર તમે સમજી લીધું, મેં 2 ઉદાહરણ 3 ઉદાહરણ કે સમજાવી દીધું ને તમે એને સમજી લીધું, એકવાર વિડીયો જોઈ લીધો, મૂકી દીધો, એવું કરશો તો એ શક્ય નથી. વારંવાર એનું પુનરાવર્તિત થતું રહેવું જોઈએ. એવી રીતના સમટાઈમ્સ હી વિઝિટ હિઝ વિલેજ. તો અહીંયા તે પોતાના ગામડાની
ક્યારેક ક્યારેક મુલાકાત લે છે. ત્યાં સમટાઈમ્સ રહ્યું એમાં વેનથીને પ્રશ્ન કદાચ આપણે પૂછી શકીએ, પણ અહીંયા ક્રિયાની પુનરાવર્તિત છે કે ક્યારેક ક્યારેક મુલાકાત લે છે, પણ ક્યારે? તો ક્યારેક ક્યારેક. તો હાઉ ઓફન ડઝ હી વિઝિટ હિઝ વિલેજ? એ ક્યારે, કેટલી વખત પોતાના ગામની મુલાકાત લે છે. આ રીતના હાઉ ઓફનથી પ્રશ્ન પૂછાતો હોય. જ્યારે ફ્રીક્વન્સી જાણવાની હોય ક્રિયાની ત્યારે હાઉ ઓફનથી પ્રશ્ન પૂછાય. જ્યારે ક્રિયાનો સમયગાળો જાણવાનો હોય ત્યારે હાઉ લોંગથી. જ્યારે કોઈ વસ્તુ, વ્યક્તિ કે સ્થળની લંબાઈ જાણવાની હોય ત્યારે હાઉ લોંગથી. તો આ રીતના હાઉ લોંગ અને હાઉ ઓફન. પરીક્ષાની અંદર ઓપ્શન આપણને આપેલા હશે, પણ અત્યારે જ હું તમને એક્સરસાઇઝ આપું છું એમાં ઓપ્શન કદાચ નથી આપતો. એની પાછળનો મારો હેતુ એ છે કે તમને વાક્ય ઉપરથી શક્ય એટલા પ્રશ્નો બનાવતા શીખો. ભલે અત્યારે હું તમને જે આપણે જે વિડીયોઝની અંદર 2 આવેલા તો 2 જ, 3 આવેલા હોય તો 3, 4 આવેલા 4, પણ આ રીતના આપણે શીખીએ છીએ જેથી તમારી અંદર જેને કહેવાય ને કોઈ ઉણપ ન રહે, ખામી ન રહે, એ હેતુથી હું તમને ઓપ્શન આપતો નથી. પણ પરીક્ષામાં તો આપણે એ જ વિચારવાનું કે અંડરલાઇન કરેલો શબ્દ રહ્યો સમટાઈમ છે તો આપણે એક હાઉ ઓફને જોવું પડે, હાઉ લોંગે જોવું પડે, વેને જોવું પડે, કારણ કે ત્રણે આમાં આપેલો શબ્દ સમય સૂચવે છે, પણ પ્રશ્ન પૂછાય છે ફ્રીક્વન્સી માટે. અને જો સમય માટે શબ્દ આપ્યો તો 2 આપણે હાઉ લોંગે વિચારવું પડે અને વેને વિચારવું પડે. અને અહીંયા શેના અર્થમાં કે આ સમટાઈમ છે કોને? તો કે વિઝિટ, એ મુલાકાત લેવાની વાત છે એના માટે, એના સંદર્ભમાં વપરાયેલું છે. આના માટે વપરાયેલું કે આ કેટલી વખત એ ક્રિયા કરે એ પણ ચાલે, અથવા આ ક્રિયા કેટલી વખત થાય છે એના હેતુ માટે પણ એનો ઉપયોગ થયેલો છે. તો આ રીતના હાઉ લોંગ, હાઉ ઓફન વગેરે WH શબ્દ અહીંયા આપણે લગભગ પૂરા કરીએ છીએ. મોટાભાગના આપણે જોઈ તો હુ, પછી વોટ, પછી વેન, પછી વેર, એ સિવાય હુમ, which, પછી how, whose, how long, આવા વગેરે વગેરે આપણે WH શબ્દો જોયા હતા. હવે પછી એક નવું ચેપ્ટર આપણે ગ્રામરની અંદર લેશું. આ સિવાય કોઈ પ્રશ્ન હોય, ન સમજાતું હોય કે એવું કોઈ પણ કાંઈ મૂંઝવણ હોય તો ફોન કરીને પૂછી શકો છો, અથવા વિદ્યાલય પણ આવી શકો છો. આભાર.